નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, આજે ધનતેરસનો પર્વ છે। ધનની દેવી લક્ષ્મી અને આયુર્વેદના દેવ ધન્વંતરીની પૂજાનો વિશેષ મહિમા રહેલો છે, કારણ કે જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું ત્યારે આજના દિવસે માતા લક્ષ્મીનું ક્ષીરસાગરમાંથી પ્રાગટ્ય થયું, તો ધન્વંતરી પણ ઘટ સાથે ઉદ્ભવ થયા હતા અને એટલે જ આજનો દિવસ માતા લક્ષ્મી અને ધન્વંતરીને સમર્પિત છે। ત્યારે ધનતેરસના દિવસે કેવી રીતે કરવી માતા લક્ષ્મીની પૂજા તે જાણીશું આજના વિશેષ કાર્યક્રમ ધનતેરસ ભરો ધનના ભંડારમાં। તો ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની આરાધના કેવી રીતે કરવી, કેવી રીતે ધન્વંતરીની પૂજા અર્ચના કરવી તે વિશે જ વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ગયા છે શાસ્ત્રીજી ચેતનભાઈ પુરોહિત। ચેતનભાઈ, આપનું સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ। જય શ્રી ખૂબ કૃષ્ણ। ધન્યવાદ। ચેતનભાઈ, આજે ધનતેરસનો પર્વ છે। આ પર્વનું ઘણું મહત્વ રહેલું છે, જે આપણા દિવાળીનો તહેવાર છે તેમાં જે 7 દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે તેમાં, ત્યારે આજના દિવસનું શું વિશેષ મહત્વ રહેલું છે? બિલકુલ, ખૂબ ખૂબ ધન્યવાદ। દર્શક મિત્રો, સૌથી પહેલા ખૂબ સુંદર પ્રશ્ન કર્યો કૃષ્ણાબેને। આજનો પવિત્ર દિવસ એ ધનતેરસનો દિવસ છે। આજના દિવસે માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આપણે કેવી રીતે પૂજન કરવું જોઈએ? સૌપ્રથમ આપના ઘરની અંદર સુંદર પ્રકારે એક બાજોટ લેવો, એની ઉપર લાલ કલરનું એક કપડું પાથરવું, એની ઉપર ચોખાની ઢગલી કરી અને ખૂબ સુંદર રીતે આપની પાસે જે બી લક્ષ્મીજીનું કુબેરજીનું સ્વરૂપ હોય તેની સ્થાપના એના ઉપર આપણે કરવી જોઈએ। એ સ્થાપના કર્યા પછી આપ એમની આજુબાજુમાં 2 ઘીના સરસ દીવા પ્રગટાવવા જોઈએ। દીવા પ્રગટાવ્યા પછી જો ખૂબ સુંદર રીતે હાથમાં પુષ્પ અને ચોખા લઈ અને મહાલક્ષ્મીજીનો જે મૂળ મંત્ર છે, આપણને બીજો કોઈ મંત્ર ના આવડે તો ઓમ મહાલક્ષ્મી નમઃ, ઓમ મહાલક્ષ્મી નમઃ, એ મંત્ર 3 વખત બોલી પુષ્પ અને ચોખા ભગવાનના ચરણોમાં આપણે સમર્પિત કરીશું। ખૂબ સુંદર ભાવના સાથે પ્રાર્થના કરી અને જો સ્વરૂપને સ્નાન કરાવી શકાય એવું હોય તો એને એક અન્ય પાત્ર એટલે કે થાળીમાં લઈ અને જલથી સ્નાન કરાવીશું, ગંગા જલથી સ્નાન કરાવીશું, પંચામૃતથી સ્નાન કરાવીશું, કેસરના જલથી સ્નાન કરાવી ચોખા પાણીથી એમને પવિત્ર કરી પાછા એમના સ્થાન ઉપર બિરાજમાન કરીશું। ખૂબ સુંદર રીતે ભગવાનને કંકુ અને ચંદનનું તિલક કરીશું। માં લક્ષ્મી અને કુબેર ભગવાનને તિલક કર્યા પછી ભગવાનને 2 દાણા ચોખા આપણે અર્પણ કરીશું। ચોખા અર્પણ કર્યા પછી ભગવાનને પુષ્પ અર્પણ કરી એક પુષ્પની માળા ભગવાનની આગળ અર્પણ કરીશું અને ભગવાનની યથાશક્તિ આપણી પાસે જે બી પૂજન સામગ્રી છે એનો આપણે ભગવાનને ભોગ લગાવીશું। જે આ ડ્રાયફ્રૂટ હોય, તજ, લવિંગ, ઇલાયચી હોય, મીઠાઈ હોય, કેસર હોય, એ પાત્રમાં મૂકી અને ભગવાનની ખૂબ સુંદર રીતે આપણે અર્ચના કરીશું। આ પૂજા કરતા કરતા ભગવાનને પ્રાર્થના કરીશું કે ભગવાન, અમે આપને ભોજન કરાવીએ છીએ, આ ભોજનનો આપ સ્વીકાર કરો। આ રીતે લક્ષ્મીજીનું પૂજન કરી છેલ્લે પુષ્પની માળા અર્પણ કરી ભગવાનની આગળ 5 ફળ ધરાવીશું અને ફળ ધરાવ્યા પછી છેલ્લે માને ફરી પ્રાર્થના કરીશું કે હે માં ભગવતી, અમે જે પૂજા અર્ચના કરી છે આ સંક્ષિપ્ત પૂજા અર્ચનાનો આપ સ્વીકાર કરો અને અમારા ધનમાં વધારો કરો, અમારા જીવનની અંદર માં લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય એવા ખૂબ સુંદર આપ અમને આશીર્વાદ આપો। જય માં લક્ષ્મી। ચેતનભાઈ, આજના દિવસના કયા કયા મુહૂર્ત સારા છે કે જેમાં માતા લક્ષ્મી અને ધન્વંતરીની પૂજા કરી શકાય? બિલકુલ બિલકુલ। આજે 18 ઓક્ટોબર 2025 શનિવારનો દિવસ છે। સવારે 8:04 થી જે શુભ મુહૂર્ત આપને પ્રાપ્ત થાય છે 9:30 સુધીનું એ ચોઘડિયું છે। પછી વિજય મુહૂર્ત છે એ 11:59 થી 12:45 સુધીનો મુહૂર્ત છે। 12:22 થી લઈ 4:39 સુધી ચલ, લાભ અને અમૃત આવા ખૂબ સુંદર ચોઘડિયા આપણને પ્રાપ્ત થાય છે। એના પછી જે વિશેષ મુહૂર્ત જે ધનતેરસની અંદર એનું બહુ જ વધારે મહત્વ બતાવ્યું છે કે સંધ્યાકાળના સમયમાં આપણે બધા જ પૂજા કરતા હોઈએ છીએ, એ 6:05 ખૂબ સુંદર મુહૂર્ત પ્રાપ્ત થાય છે। એ ચોઘડિયાની અંદર આપણે પૂજા કરીએ તો 6:05 થી લઈ અને 7:38 સુધી આ ખૂબ સુંદર મુહૂર્ત આપણને પ્રાપ્ત થાય। એની અંદર સ્થિર લગ્ન પણ પ્રાપ્ત થાય છે। શાસ્ત્રમાં કહ્યું છે કે બધા જ લગ્નોનું મહત્વ છે, એમ સ્થિર લગ્નમાં કોઈ પણ ભક્ત મહાલક્ષ્મીજીની પૂજા કરે છે તો એના ઘરે લક્ષ્મીજી સ્થિર રહે છે, હંમેશા માટે એના ત્યાં સ્થાપના થાય છે। એ વૃષભ લગ્ન કહેવામાં આવે છે, જે સ્થિર લગ્નની શરૂઆત સાંજે 7:36 થી લઈ અને રાત્રે 9:33 સુધી રહેશે। છેલ્લું મુહૂર્ત જે મહાલક્ષ્મીજીનું છે એ 9:14 થી લઈ અને રાત્રે 12 વાગ્યા સુધી આપણે લક્ષ્મીજીની પૂજા કરી શકીએ છીએ। આ સંપૂર્ણ દિવસમાં બધા જ શુભ મુહૂર્ત છે જેની અંદર ખૂબ સરસ રીતે આપણે પૂજન કરી શકીએ છીએ। જય મહાલક્ષ્મી।
ચેતનભાઈ, તમે જે મુહૂર્ત પણ જણાવ્યા, હવે પૂછવા માંગીશ કે શું આજના દિવસ સાથે કોઈ કથા જોડાયેલી છે ખરી? બિલકુલ, એક ખૂબ સુંદર કથા જોડાયેલી છે. જેમ આપે શરૂઆતમાં કહ્યું, મા લક્ષ્મીની ખૂબ સુંદર કથા છે. તો ધન્વંતરી ભગવાનને નામ કેમ આપવામાં આવ્યું? ધનતેરસ જ કેમ કહેવામાં આવ્યું? કેમ લક્ષ્મી તેરસ આપણે નથી કહેતા? શાસ્ત્રમાં શાસ્ત્ર વર્ણિત કથા અનુસાર જ્યારે સમુદ્ર મંથન થયું, દેવતાઓ અને દાનવો બંને સાથે મળીને, શાસ્ત્ર એવું કહે છે કે એક જ એવું કાર્ય જીવનમાં હતું જેમાં દેવતાઓ અને દાનવો સાથે હતા. આ ખૂબ સુંદર કાર્ય બંને સાથે મળીને એટલા માટે કર્યું, એમાંથી કંઈક ઉત્પન્ન થવાનું હતું, કંઈક પ્રાપ્ત થવાનું હતું. તેવા શુભ સમયે શાસ્ત્ર વર્ણિત કથા અનુસાર ભગવાન ધન્વંતરી આશો વદ તેરસના દિવસે, જે આપણે ગુજરાતમાં આશો મહિનાની વદ એટલે કે કૃષ્ણ પક્ષની તેરસ માનવામાં આવે, અન્ય જ્યાં શરૂઆત શુક્લ પક્ષથી થાય છે ત્યાં કાર્તિક મહિનાની તેરસ આ કહેવામાં આવે છે. એ તેરસના દિવસે ધન્વંતરી ભગવાન પોતાના હાથમાં કળશ લઈને સમુદ્રમાંથી ઉત્પન્ન થયા છે. શાસ્ત્ર અનુસાર એવું કહેવામાં આવે છે કે ધન્વંતરી ભગવાન એ સંસારમાં ચિકિત્સા, વિજ્ઞાન અને સંસારના વિચાર પ્રચાર માટે ઉત્પન્ન થયા છે. શાસ્ત્ર એવું પણ કહે છે કે ધન્વંતરી ભગવાન એ વિષ્ણુ ભગવાનનો અંશ છે, વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે, અને એટલે ધન્વંતરી ભગવાનને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. ધન્વંતરી ભગવાન જે સ્વયં ઉત્પન્ન થયા છે, આ ધન શબ્દને સંવત્સર સાથે જોડી અને ધનતેરસ અહીંયા શબ્દ આપણને મળ્યો છે. આ શાસ્ત્ર વર્ણિત કથા છે કે જે દિવસે ભગવાન ધન્વંતરી પ્રકટ થયા છે, એટલા માટે આપણે એને ધનતેરસ કહીએ છીએ અને ધનતેરસ દિવસ ઉજવીએ છીએ. જી ચેતનભાઈ, તમે જે કથા છે તે પણ જણાવી. ધન્વંતરી ભગવાન છે, તેમની પૂજા અર્ચના કેવી રીતે કરવી જોઈએ? માતા લક્ષ્મીની પૂજા અર્ચના તો તમે આગળ જણાવી, પરંતુ ધન્વંતરીજીની કેવી રીતે કરવી જોઈએ? બિલકુલ, આપણે જેમ વાત કરી કે ધન્વંતરી ભગવાન વિજ્ઞાન અને ચિકિત્સા, ચિકિત્સા એટલે ક્યાંક કોઈક રોગી હોય એને રોગમાંથી મુક્ત કરવા માટે આપણે ચિકિત્સાલય જોઈએ છે. બરાબર છે. શાસ્ત્ર કહે છે જે ચિકિત્સાલય હોય છે એટલે કે કોઈ પણ હોસ્પિટલમાં જઈએ છે, જેને ચિકિત્સાલય કહેવામાં, સંસ્કૃતમાં કહેવામાં આવે છે, આપણે એને હોસ્પિટલ, દવાખાનું તરીકે ઓળખતા હોઈએ છીએ. એ ધન્વંતરી ભગવાન છે જે દરેક પ્રકારના રોગોમાંથી આપણને મુક્ત કરે છે. એમની વિશેષ પૂજાનું મહત્વ એ છે કે ધન્વંતરી ભગવાનનું સ્વરૂપ ત્યાં અવેલેબલ હોય તો આપણે એની કેવી રીતે પૂજા કરવી જોઈએ? સૌ પ્રથમ ધન્વંતરી ભગવાનની એક લાલ કલરના સ્થાપન ઉપર મૂર્તિ બિરાજમાન કરવી જોઈએ. એની સાથે સાથે ભગવાને કીધું છે કે ત્યાં ઊભા રહી અને દરેક વ્યક્તિ એવી પ્રાર્થના કરવી જોઈએ કે પ્રભુ, મારા જીવનમાં, મારા રાજ્યમાં, મારા આસપાસમાં કોઈ પણ વ્યક્તિ રોગી ના બને, હંમેશા એ લોકો નિરોગી રહે, એવા સુંદર ભાવના સાથે ભગવાનના ચરણમાં, ભગવાનના હાથમાં, ભગવાનના કપાળમાં બધે જ આપણે તિલક કરવું જોઈએ. અને એવી સુંદર પૂજા તિલક કરી અને ભગવાનની પાસે ધન્વંતરી ભગવાનનો જે શુભ મંત્ર છે એનું ઉચ્ચારણ કરી ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે હે ધન્વંતરી ભગવાન, આ પૂજાનો આપ સ્વીકાર કરો. અને શાસ્ત્રએ કહ્યું છે કે ધન્વંતરી ભગવાનની જે તેરસ આપણે ઉજવીએ છીએ તેરસના દિવસે, એટલે કે જે તે સમયે ધન્વંતરી ભગવાનની પૂજા કરીએ છીએ, લક્ષ્મી તો છે જ, પણ ધન્વંતરી ભગવાનની આગળ પણ 13 દીવા પ્રગટાવી અને ધન્વંતરી ભગવાનની પૂજા કરવાથી આપણને ખૂબ સુંદર આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એમના આશીર્વાદ દ્વારા આપણે શરીરની અંદર જે પણ રોગો હોય એનો પણ નાશ થાય છે અને ભગવાનની કૃપા દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય છે. ધન્યવાદ. જી ચેતનભાઈ, ધન્વંતરીજીની પૂજા કેવી રીતે કરવી જોઈએ તે પણ તમે જણાવ્યું. આગળ આપની પાસેથી જાણીશું કે પૂજા સમયે કયા મંત્ર જાપ કરવા જોઈએ, અને આ સાથે જે આજનો દિવસ છે કઈ શુભ ખરીદી કરવી જોઈએ તે પણ આપની પાસેથી જાણીશું. આપ જોડાયેલા રહેશો. બિલકુલ. તો દર્શક મિત્રો, આગળ આપને જણાવીશું કે ધનતેરસનો આજનો દિવસ છે. માતા લક્ષ્મીની પૂજા કરી છે, માતા સાથે જ ધન્વંતરી ભગવાનની પણ પૂજા કરવામાં આવતી હોય છે. ત્યારે પૂજા સમયે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ, કેવો ભોગ તેમને ધરાવવો જોઈએ, આ તમામ વાતો આગળ જણાવીશું. તે પહેલા હાલ સમય છે એક નાનકડા બ્રેકનો. લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. આજે ધનતેરસનો દિવસ છે. માતા લક્ષ્મીની સાથે જ ધન્વંતરીની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. પૂજા સમયે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ તે વિશે વધુ માહિતી માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શાસ્ત્રીજી ચેતનભાઈ પુરોહિત. ચેતનભાઈ, હવે આપને હું પૂછવા માંગીશ કે જ્યારે આપણે માતા લક્ષ્મીની પૂજા કરતા હોય છે, ધન્વંતરી દેવની પૂજા અર્ચના કરતા હોય છે, કયા મંત્રોનો જાપ કરવો જોઈએ? બિલકુલ, આપણે જાણી લઈએ કયા મંત્રનો જપ કરવો જોઈએ. આજનો પવિત્ર દિવસ અને ઉત્તમ, અતિ ઉત્તમ દિવસ. સંસારનો કોઈ પણ મનુષ્ય હોય, બધાની ઈચ્છા છે કે મને જીવનમાં ધન પ્રાપ્ત થાય.
તો આજ આપને એક એવો મંત્ર આપી રહ્યો છું કે જે મંત્ર કરવાથી આપના જીવનની અંદર ખૂબ જ ધનની અપાર લક્ષ્મીની પ્રાપ્તિ થશે. એ મંત્ર છે ઓમ શ્રીમ નમઃ, ઓમ શ્રીમ નમઃ, ઓમ શ્રીમ નમઃ. આ મંત્ર જાપ કરવાથી મા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. આને આપણે બીજ મંત્ર કહીએ છીએ. શાસ્ત્રમાં કીધું છે કે બીજા ઘણા બધા મંત્રો છે, એની પણ આપણે શાંતિથી ચર્ચા કરીએ. સૌથી પહેલા આ બીજ મંત્ર છે, મા લક્ષ્મીની પૂજા કર્યા પછી અથવા પૂજા કરતી વખતે આ લક્ષ્મીનો આપણે જપ કરીએ 108 વખત ટટ્ટાર બેસી ઓમ શ્રીમ નમઃ, ઓમ શ્રીમ નમઃ. આ મંત્રનો આવી રીતે જપ કરીએ તો અતિ ઉત્તમ ફલ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં કયા અનુસાર, હવે શાસ્ત્ર કહે છે શ્રી સુક્તમ, જે અતિમાં અતિ ઉત્તમ સ્તોત્ર માનવામાં આવે છે. શાસ્ત્રમાં લખ્યું છે કે હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણા રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણ્મીમ લક્ષ્મીમ જાત વેદોમ આવહ. આ લક્ષ્મીજીનું શ્રી સુક્તમ સ્તોત્ર છે, જેની 16 ઋચાઓ છે અને ઋગ્વેદની અંદર આ સ્તોત્ર આપેલું છે. આ સ્તોત્ર જે જાતક ધનતેરસના દિવસે કરે છે એના જીવનમાં અપાર લક્ષ્મી પ્રાપ્ત થાય છે, ખૂબ લક્ષ્મીની કૃપા થાય છે. બીજા નંબરનું સ્તોત્ર છે જે કનક ધારા સ્તોત્ર કહેવામાં આવે છે. કનક શબ્દને સોના સાથે જોડવામાં આવ્યો છે અને ધારા એટલે એક પ્રવાહ, વર્ષા. આ સ્તોત્ર કરી એટલે કે કનક ધારા સ્તોત્ર જે વ્યક્તિ ધનતેરસના દિવસે કરે છે એના જીવનમાં મા લક્ષ્મી કૃપા દ્રષ્ટિ કરે છે અને ધનની વર્ષા કરે છે. એટલે કનક ધારા સ્તોત્ર, શ્રી સુક્તમ સ્તોત્ર, આ બંને સ્તોત્ર અતિ ઉત્તમ માનવામાં આવે છે. અને દરેક ભક્તજનોએ, જો પ્રોનાઉન્સિએશન્સ આપણને સ્પષ્ટ ન ફાવતા હોય તો શાસ્ત્ર એવું કહે છે કે આ આપણે કોઈક યુટ્યુબ પર અથવા તો આપણી ચેનલ જીએસટીવી છે એના ઉપર સાંભળવું જોઈએ, જેનાથી એના પ્રોનાઉન્સિએશન્સ ખૂબ જ સુંદર અને સ્પષ્ટીકરણ સાથે આપ સાંભળી શકો અને આ મંત્ર જાપ કરી શકો. ત્રીજો સ્તોત્ર છે એને લક્ષ્મી અષ્ટકમ કહીએ છીએ. લક્ષ્મીજીના 8 શ્લોકો છે, જેમાં દરેકમાં મહાલક્ષ્મી નમોસ્તુતે એવો છેલ્લો મંત્ર જે આવે છે એ લક્ષ્મી અષ્ટકમ સ્તોત્રનો પાઠ કરવાથી પણ મહાલક્ષ્મીની ખૂબ કૃપા પ્રાપ્ત થાય છે અને આશીર્વાદ પણ મળે છે. આપણે ટોટલ 4 સ્તોત્ર, એક ઓમ શ્રીમ નમઃ, શ્રી સુક્તમ, કનકધારા સ્તોત્ર અને ચોથા નંબરે આપણે લક્ષ્મી અષ્ટકમ આ સ્તોત્રનો આપણે પાઠ કર્યો છે. એની સાથે સાથે કુબેર મંત્ર છે એનો જપ કરવાથી પણ મા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. તો આ 5 મંત્રો ધનતેરસના દિવસે આપ સૌએ અવશ્ય કરવા જોઈએ, જેનાથી મા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ આપના જીવનમાં પ્રાપ્ત થશે અને મા લક્ષ્મી આપના ઉપર પ્રસન્ન થશે. જય મા લક્ષ્મી. ચેતનભાઈ, તમે મંત્રો તો જણાવ્યા, પરંતુ હવે જો આપણે ધન્વંતરી અને માતા લક્ષ્મીને જો પ્રસન્ન કરવા હોય તો કઈ કઈ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ? જેમ કે દ્રવ્યો હોય કે પછી વસ્તુ હોય, ફૂલો કયા અર્પણ કરવા જોઈએ, કયો ભોગ ધરાવવો જોઈએ જેનાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય? બિલકુલ બિલકુલ, ખૂબ સુંદર પ્રશ્ન કર્યો છે આપે. હવે આપણે જાણી લઈએ કે ધન્વંતરી અને ભગવાન લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે કયા કયા દ્રવ્યો એમને અર્પણ કરવા જોઈએ. સૌથી પહેલા શાસ્ત્રમાં કયા પ્રમાણે કમલનું પુષ્પ જો લક્ષ્મીજીને ધન્વંતરી ભગવાનને અર્પણ કરવામાં આવે તો ખૂબ જ મા લક્ષ્મી અને ધન્વંતરી ભગવાનના આશીર્વાદ આપણને પ્રાપ્ત, કુબેર ભગવાનના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે. અતિ ઉત્તમ પુષ્પ કોઈ માનવામાં આવ્યું હોય તો કમલનું પુષ્પ છે. બીજા નંબરે ગુલાબનું પુષ્પ પણ આપણે ભગવાનને અર્પણ કરી શકીએ છીએ. ગુલાબનું પુષ્પ અર્પણ કરવાથી મા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે અને એમના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં લખ્યું છે કે મા ભગવતીને પ્રસન્ન કરવા માટે અને લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે, કુબેરને પ્રસન્ન કરવા માટે શાસ્ત્ર પ્રમાણે જે દ્રવ્ય નૈવેદ્ય જેને આપણે કહીએ છીએ એમાં માલપુઆ માતાજીને ધરાવવા જોઈએ. માલપુઆ જો માતાજીને ધરાવીએ તો ખૂબ જ માતાજી પ્રસન્ન થાય છે. આપણી પાસે જે નૈવેદ્ય અવેલેબલ હોય એ કયું ધરાવી શકાય? તો આપણે ઘરે ખીર બનાવી અને માતાજીને ભોગ લગાવી શકીએ છીએ, ડ્રાયફ્રૂટનો ભગવાનને ભોગ લગાવી શકીએ છીએ. આ બધાની અંદર જો કેસર મિશ્રિત થોડું ઘણું કેસર પધરાવવામાં આવે તો એ દ્રવ્યો પણ અતિ ઉત્તમ બને છે અને મહાલક્ષ્મીજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. એ મહાલક્ષ્મીજીના આશીર્વાદ દ્વારા આપણે કમલનું પુષ્પ ચડાવવું જોઈએ, ગુલાબનું પુષ્પ ચડાવવું જોઈએ, માતાજીને માલપુઆ અર્પણ કરવા જોઈએ. એની સાથે સાથે આપણે અન્ય દ્રવ્યો, ડ્રાયફ્રૂટ, તજ, લવિંગ, ઇલાયચી ઇત્યાદિ આપણે મુખવાસ તરીકે ભગવાનને ધરાવી શકીએ છીએ. આવા સુંદર દ્રવ્યોથી અને પુષ્પોથી ભગવાનની પૂજા કરીએ તો ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય. અને જો વિશેષમાં વિશેષ કૃપા પ્રાપ્ત કરવી હોય તો કમલના 108 પુષ્પ લઈ મા લક્ષ્મીને અર્પણ કરીએ તો આ વિશેષ પુષ્પ અર્પણ પૂજા થાય અને એનાથી ભગવાનની પ્રસન્નતા મળે છે. મા લક્ષ્મી આપણા ઉપર પ્રસન્ન થાય છે. જય મા લક્ષ્મી.
ચેતનભાઈ, કયા દ્રવ્યો ધરાવવા જોઈએ, કયા પુષ્પો અર્પણ કરવા જોઈએ તે જણાવ્યું, પરંતુ માતાજીને ઘરમાં જો લાવવા હોય તો આપણું ઘર કેવું હોવું જોઈએ, ઘરને કેવું સુશોભન કરવું જોઈએ કે જેથી માતા લક્ષ્મી આપણા ઘરમાં આવે ને પછી સુખ સમૃદ્ધિ આપણને પ્રાપ્ત થાય? બિલકુલ, ખૂબ સુંદર પ્રશ્ન કર્યો છે. સૌથી પહેલા અહીંયા ખૂબ સુંદર પ્રશ્ન છે કે આપણું ઘર કેવું હોવું જોઈએ જેથી માં લક્ષ્મીને પણ આવવાની ઈચ્છા થાય. તો શાસ્ત્ર એવું કહે છે કે ધનતેરસનો દિવસ એવો છે, ધનના આગમનનો દિવસ છે. શાસ્ત્ર પ્રમાણે સૌથી પહેલા અશુભ લક્ષ્મીને દૂર કરવી જોઈએ. ઘરની પવિત્રતા કેવી હોવી જોઈએ? તો શાસ્ત્ર પ્રમાણે કહ્યું છે કે જો લક્ષ્મીની કૃપા જોતી હોય, જો લક્ષ્મીની એન્ટ્રી જોતી હોય, જો લક્ષ્મીજીના આશીર્વાદ જોતા હોય તો સૌથી પહેલા આપણો જે મેન ગેટ હોય એની બંને તરફ 2 દીવા પ્રજ્વલિત કરેલા હોવા જોઈએ. એના બંને તરફ 2 સાથિયા બનાવેલા હોવા જોઈએ. એ સાથિયાની નીચે 5 તિલક કરેલા હોવા જોઈએ. અને જે આપણું મુખ્ય દ્વાર હોય એની આજુબાજુમાં કોઈ પણ પ્રકારનો કચરો હોવો ન જોઈએ. તો માં લક્ષ્મીજી ત્યાંથી પ્રવેશ કરે છે. કેવા ઘરનું વાતાવરણ કેવું હોવું જોઈએ? તો શાસ્ત્રમાં કહ્યું છે કે જે ઘરની અંદર હંમેશા પ્રિય વાણી બોલાતી હોય, શાંત વાણી બોલાતી હોય, એકબીજાને હંમેશા રિસ્પેક્ટ અપાતું હોય, અને કેવા ઘરની અંદર ભગવાન એન્ટ્રી કરે, બરાબર? તો શાસ્ત્રમાં લખ્યું કે યત્ર નારીસ્તુ પૂજ્યંતે તત્ર રમંતુ દેવતા. માં લક્ષ્મી અને કુબેર ભગવાન ત્યાં જ પ્રવેશ કરે છે જે ઘરમાં નારીનું સન્માન થાય છે, જે ઘરમાં દરેક નારીને રિસ્પેક્ટ આપવામાં આવે છે. એવા ઘરની અંદર માં લક્ષ્મી અવશ્ય પ્રસન્ન થાય છે અને પ્રવેશ કરે છે. બીજા નંબરે કહ્યું છે કે ઘરની પવિત્રતા, ઘરના કોઈ પણ ખૂણામાં ગંદકી ન હોવી જોઈએ. જો ગંદકી હોય તો માં લક્ષ્મીજી આપણા ઘરમાં ક્યારેય પણ પ્રવેશ કરતા નથી. સાથે સાથે ઘરના ખૂણે ખૂણા, જેમ આપણે દિવાળીના પ્રસંગોપાત બધી સાફ સફાઈ કરીએ એમ દરેક પ્રકારની જે વસ્તુઓ આપણા ઘરમાં ન વપરાય એવી હોય અથવા તો લાંબા ટાઈમથી પડી રહેલી વસ્તુઓ હોય એનો પણ ઘરમાંથી બાહ્ય ભાગ એટલે કે ત્યાગ કરવો જોઈએ. તો માં લક્ષ્મી આપણા ઘરમાં ચોક્કસ પ્રવેશ કરે છે. અને આખા ઘરને ગંગાજલ ગૌમૂત્રથી પવિત્ર છાંટીને રાખીએ તો માં લક્ષ્મીજી જ્યારે દ્વારનું સામે જોવે તો દોડતા માં લક્ષ્મીજી આપણા ઘરમાં પધારે. આવું પવિત્ર વાતાવરણ હોવું જોઈએ. તો માં લક્ષ્મી આપણા ઘરે ચોક્કસ પધારે છે. જય માં લક્ષ્મી. ધનતેરસનો દિવસ છે, ઘરમાં સુખ સમૃદ્ધિ આવે, વ્યાપારમાં સુખ સમૃદ્ધિ આવે અને પ્રગતિ થાય, તેના માટે શું કરવું જોઈએ? બિલકુલ, ખૂબ સુંદર પ્રશ્ન છે. માં લક્ષ્મીજી આપણા ઘરમાં વ્યાપારમાં વૃદ્ધિ કરે એના માટે આપણે શું કરી શકીએ? તો આજે GSTVના માધ્યમથી હું આપને એક વિશેષ પ્રયોગ આપવા જઈ રહ્યો છું. એ પ્રયોગ આપ જો અહીંયા આપેલા શુભ મુહૂર્ત પ્રમાણે કરશો તો અવશ્ય આપના વ્યાપારમાં, ધનમાં ખૂબ જ વધારો થશે, વ્યાપારની અંદર પણ વૃદ્ધિ થશે. એ પ્રયોગ આપણે સૌથી પહેલા જાણી લઈએ. આપ બધા એક લાલ કલરનું કપડું લેવાનું છે. એ લાલ કલરનું કપડું લઈ એની અંદર થોડાક પહેલા સૌથી પહેલા ચોખા મૂકવાના છે, થોડુંક કંકુ. આ બધાની માત્રા મિનિમમ કહી શકાય અડધી મુઠ્ઠી હોવી જોઈએ, એનાથી વધારે માત્રા નથી રાખવાની. સૌથી પહેલા આપણે ચોખા મૂકીશું, એની ઉપર થોડુંક કંકુ મૂકીશું, એની ઉપર 5 ગોમતી ચક્ર મૂકીશું, 5 હળદરના ગાંઠિયા મૂકીશું, એક ચાંદીનો સિક્કો અથવા ચાંદીની લગડી મૂકીશું. એની સાથે સાથે માં ભગવતીની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે જે કોળી આવે છે એ 5 કોળી મૂકી, હળદરના ગાંઠિયા, આ બધી જ વસ્તુઓ જે મૂકેલી છે એની સરસ રીતે પલાળીને કંકુ અને ચંદનથી સરસ પૂજા કરવી, એની ઉપર અક્ષત અર્પણ કરવા. આ બધાની સરસ એક પોટલી બનાવી દેવી. અને પોટલી બનાવ્યા પછી આપના જમણા હાથમાં મૂકીને ડાબો હાથ એની ઉપર મૂકવાનો અને આપનું જે વ્યાપાર હોય, નોકરી હોય, ધંધો હોય એ સ્થળને યાદ કરી અને આગળ આપેલા મંત્ર ઓમ શ્રીમ નમઃ, ઓમ શ્રીમ નમઃ એનો 108 વખત જપ કરી અને એ પોટલીને આપે જાતે સિદ્ધ કરવી. અને સિદ્ધ કર્યા પછી ધન્વંતરી, જે ધનતેરસનું રાત્રિ છે, ત્યાં આપના મંદિરમાં જ્યાં આપે પૂજા કરી છે ત્યાં આખી રાત મૂકી રાખવાની. અને વહેલી સવારે ઉઠી, સૂર્યોદય પહેલા ઉઠી અને ઊભા થઈ એ માં લક્ષ્મીને પ્રણામ કરી અને પોટલી આપની તિજોરીમાં અથવા તો આપનું જે તે સ્થળ હોય જ્યાં આપ ધન મૂકતા હોવ ત્યાં આ પોટલીની સ્થાપના કરવાથી ધનમાં, વ્યાપારમાં ખૂબ જ લક્ષ્મી પ્રાપ્ત થશે. બીજા નંબરે વ્યાપાર અને વૃદ્ધિ કરવી હોય તો શાસ્ત્રના જણાવ્યા અનુસાર ભગવાન શાસ્ત્ર કહે છે અતિ સર્વત્ર વર્જયેત. વ્યાપારની અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિએ અતિશય લેવલે પહોંચવું હોય, સારું ધન પ્રાપ્ત કરવું હોય
તો ભગવાને બહુ સરસ આપણને ઉપદેશ આપી અને શાસ્ત્ર અનુસાર પણ જણાવ્યું છે કે જીવનની અંદર કોઈ પણ પ્રકારે વ્યાપારમાં અતિશય લોભ ન કરવો જોઈએ. જો અતિશય લોભ કરવામાં આવે તો વ્યાપારમાં વૃદ્ધિ નથી થતી. સાથે સાથે જ્યારે પણ કોઈની સાથે વ્યાપાર કરો છો તો અતિ ઉત્તમ ભાવનાઓ રાખી અને વ્યાપાર કરીએ તો આપણને લાભ પ્રાપ્ત થાય છે. આપને જે પ્રયોગ બતાવવામાં આવ્યો છે એ પ્રયોગ ધનતેરસના આજના પવિત્ર દિવસે આપ ચોક્કસ કરશો તો આપની ઉપર વ્યાપારની અંદર ખૂબ લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થશે. માં લક્ષ્મી આપનું કલ્યાણ કરે. જય માં લક્ષ્મી. જી ચેતનભાઈ, તમે જોડાયેલા રહેશો, આગળ પણ આ વિશેની માહિતી આપની પાસેથી મેળવીશું. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આગળ આપણે જણાવીશું કે ધનતેરસના દિવસે કઈ વસ્તુઓની ખરીદી શુભ કહેવાય છે તેના વિશે જણાવીશું. તે પહેલા હાલ સમય છે એક નાનકડા બ્રેકનો. લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. આજે ધનતેરસ છે, ત્યારે ધનતેરસના દિવસે કઈ વસ્તુઓની ખરીદી કરવી લાભકારક છે તે વિશે જ વધુ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે. સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ચેતનભાઈ પુરોહિત. ચેતનભાઈ, આજનો દિવસ છે, કઈ કઈ વસ્તુઓની ખરીદી માટે શુભ કહેવાય છે? કઈ વસ્તુઓની ખરીદી કરવી? બધાને ઉત્સાહ હોય કે આજે ધનતેરસનો શુભ દિવસ છે, આપણે એવું તો શું ખરીદીએ જેનાથી લક્ષ્મીજીની કૃપા વરસે અને આપણા જીવનમાં પણ લક્ષ્મી અઢળક આવી જાય. તો ખૂબ સુંદર વાત કરી છે તમે. સૌથી પહેલા આપણા પરંપરામાં પણ એવું રહ્યું છે કે લક્ષ્મીજી જે દિવસે પ્રસન્ન થાય, લક્ષ્મીજી જે દિવસે ઉત્પન્ન થયા એ દિવસે આપણે સૌથી પહેલા તો સાવરણી ખરીદવી જોઈએ. બરાબર છે? માર્જની, એને જે સંસ્કૃતમાં કહેવામાં આવે છે, શાસ્ત્ર એવું કહે છે ઘરની અંદર રહેલો જે પણ કચરો છે એ સાફ કરવા માટેનું જે સ્વરૂપ છે એ પણ માં લક્ષ્મીજીનું સ્વરૂપ છે. તો દરેક બહેનોએ સૌથી પહેલા ધનતેરસના દિવસે સાવરણી અવશ્ય ખરીદવી જોઈએ અને એની પૂજા પણ કરવી જોઈએ. સાવરણી ખરીદી અને એની ઉપર સરસ મજાનો સાથિયો કરી 5 તિલક કરી ચોખા લગાવી અને એક પ્લેટફોર્મ પર મૂકીને પ્રાર્થના કરવી જોઈએ કે હે માં લક્ષ્મી, અમારા ઘરમાં રહેલી દરેક પ્રકારની અશુભ તત્વ દૂર જાય અને અમને શુભલક્ષ્મીની પ્રાપ્તિ થાય. બીજા નંબરે કઈ વસ્તુ ખરીદવી જોઈએ? સોનું ચાંદી આપણે બધા જ જાણીએ છીએ કે ભાઈ સોનું પણ ખરીદવું જોઈએ, ચાંદી પણ ખરીદવી જોઈએ, જે બહુ જ શુભ માનવામાં આવે છે. ધનતેરસ જ એના માટે હોય છે કે આપણને કંઈક સારો લાભ પ્રાપ્ત થાય. પછી આપણે જોઈએ ત્રીજી વસ્તુ કઈ છે. આપણે સાવરણી ખરીદી, સોનું અને ચાંદીની પણ ખરીદી કરી લીધી છે. શાસ્ત્ર કહે છે કે ધનતેરસના દિવસે ચાંદીના હાથી ચોક્કસ ખરીદવા જોઈએ, કારણ કે હાથી છે ને એ લક્ષ્મીજીની આજુબાજુમાં આપણે જોયા હશે કે જ્યાં લક્ષ્મીજીનું સ્વરૂપ હોય ત્યાં હાથી ધનની વર્ષા કરતા હોય છે. શાસ્ત્ર પ્રમાણે ધનતેરસના દિવસે જે વ્યક્તિ ચાંદીના હાથી ખરીદી અને એની સરસ પૂજા કરી અને પોતાના વ્યાપાર ક્ષેત્રની અંદર બધાને દેખાય એવી રીતે મૂકે અથવા ઘરની એન્ટ્રી કરીએ ત્યાં મૂકવામાં આવે તો ચાંદીના હાથીની ખરીદી કરવામાં બહુ જ શુભ માનવામાં આવે છે. એની સાથે સાથે ચાંદીની માછલી પણ ખરીદવી જોઈએ, જેને આપણે પીસ કહીએ છીએ. બરાબર છે? ચાંદીની માછલીની જો ખરીદી કરવામાં આવે એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ 5 વસ્તુઓની આપણે ખરીદી કરી. એની સાથે સાથે ધનતેરસનો એવો પવિત્ર દિવસ છે જે દિવસે આપ મીઠાઈ પણ ખરીદી શકો છો, નવા કપડાં પણ ખરીદી શકો છો, પેન પણ ખરીદી શકો છો, ચોપડા પણ ખરીદી શકો છો, કોઈ પણ પ્રકારનું વાહન પણ ખરીદી શકો છો. બરાબર છે? જેમ કે ગાડી લેવી હોય, સ્કૂટર લેવી હોય, આપણે કંઈ પણ નવી ખરીદી કરવી હોય તો ચોક્કસ ખરીદી કરી શકો છો. નવું ઘર ખરીદવું હોય તો પણ ખરીદી શકો છો. ખરીદી કરવા માટેનો અતિ ઉત્તમ દિવસ એ ધનતેરસ દિવસ હોય છે. આટલી બધી વસ્તુઓ જ્યારે આપણે જીવનમાં માં લક્ષ્મી પ્રાપ્ત થતા હોય તો શાસ્ત્ર કહે છે કે ધનતેરસના દિવસે આટલી બધી ખરીદી કરીએ છીએ. એની સાથે સાથે એક ખરીદી ચોક્કસ આપણે અવશ્ય કરવી જોઈએ, જે માં લક્ષ્મીજી આપણને હંમેશા ઉપદેશ આપે છે, જ્ઞાન આપે છે. અને એ ભગવાન કહે છે વાણી, વર્તન અને વ્યવહાર, આ 3 શબ્દો ઉપર આપણું જીવન જોડાયેલું છે. શાસ્ત્ર એવું કહે છે કે માં લક્ષ્મી જે છે ને એ આપણી અંદર રહેલો વર્તન છે. માં લક્ષ્મી આવે અને આપણું વર્તન બદલાઈ ના જાય, આ ખરીદી પણ ચોક્કસ આપણે જીવનમાં કરવી જોઈએ. તો આજના પવિત્ર દિવસે બતાવેલી બધી જ વસ્તુ આપ ખરીદી કરી શકો છો, જેનાથી આપના જીવનમાં લક્ષ્મીજીની કૃપા વરસે. જય માં લક્ષ્મી. ચેતનભાઈ, શું આજના દિવસે યજ્ઞ થઈ શકે ને યજ્ઞ જો કરવામાં આવે તો પછી કેવું ફળ પ્રાપ્ત થતું હોય છે અને કેવી રીતે યજ્ઞ થતા હોય છે? ખૂબ સુંદર પ્રશ્ન કર્યો છે. બરાબર છે? અહીંયા આજે ધનતેરસનો એવો પવિત્ર દિવસ છે. ધનતેરસના દિવસે કોઈ પણ યજ્ઞ કરવામાં આવે તો એનું શુભ ફળ પ્રાપ્ત થાય. પણ સર્વે બધા જ યજ્ઞોની અંદર કોઈ વિશેષ યજ્ઞ હોય તો એ લક્ષ્મીજીનો યજ્ઞ છે.
કેવા યજ્ઞો હોઈ શકે, કેવા યજ્ઞ આપણે કરી શકીએ, એનું થોડુંક વિસ્તારથી આપણે જાણી લઈએ. સૌથી પહેલા આજનો પવિત્ર દિવસ એ ધનતેરસનો દિવસ છે. એ દિવસે આપણે જ્યારે લક્ષ્મી યજ્ઞ કરતા હોઈએ તો લક્ષ્મી યજ્ઞની રૂપરેખા શું હોય, કેવી કેવી રીતે યજ્ઞ થઈ શકે, યજ્ઞના પ્રકાર શું છે, એના વિશેની થોડીક આપણે માહિતી મેળવી લઈએ. તો સૌથી પહેલા ચોક્કસ, જેમ કૃષ્ણાજીએ પૂછ્યું કે યજ્ઞ કરી શકાય, તો ચોક્કસ યજ્ઞ કરી શકાય. આ દિવસે લક્ષ્મી યજ્ઞ કરવો એ અતિ ઉત્તમ માનવામાં આવે છે. સૌથી પહેલો લક્ષ્મી યજ્ઞ આપણે ઘરમાં પણ કરી શકીએ છીએ. જે નાનું ઘર હોય એમાં પણ યજ્ઞ થઈ શકે. 5 ભગવાનની સ્થાપના થાય, ગણેશ ભગવાનની સ્થાપના થાય, કુલદેવી માતાજીની સ્થાપના થાય, મધ્યમાં માં લક્ષ્મીજીની સ્થાપના થાય, 9 ગ્રહની સ્થાપના થાય, મહાદેવજીની સ્થાપના થાય. આટલા દેવતાઓની સ્થાપના કરી અને મધ્યમાં મહાલક્ષ્મીજીનું પ્રતિમા અથવા શ્રીયંત્ર સ્થાપિત કરવામાં આવે, એનું ખૂબ સુંદર રીતે પૂજન કરવામાં આવે અને શ્રી સુક્તમ સ્તોત્ર દ્વારા 108 આહુતિ પ્રદાન કરવામાં આવે. એ લક્ષ્મીજીનું યજ્ઞ છે. કનકધારા સ્તોત્ર દ્વારા પણ આપણે યજ્ઞ કરી શકીએ છીએ. ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ, ઓમ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મીએ નમઃ, એ મંત્ર દ્વારા પણ આપણે યજ્ઞ કરી શકીએ છીએ. તો આ એક સંક્ષિપ્ત યજ્ઞ થયો જે ઘરમાં પણ આપણે કરી શકીએ છીએ. હવે યજ્ઞની અંદર કયા દ્રવ્યથી વિશેષ આહુતિ આપવી જોઈએ તો આપણને ખૂબ શુભ અને સારું ફળ પ્રાપ્ત થાય. જવ, તલ, હવન સામગ્રી આ બધું જનરલી આપણે વાપરતા હોઈએ છીએ, પણ એ દિવસે જો કમલ કાકડી દ્વારા હોમ કરવામાં આવે તો એ અતિ ઉત્તમ યજ્ઞ માનવામાં આવે છે અને એ યજ્ઞ કરવાથી મહાલક્ષ્મીની ખૂબ કૃપા પ્રાપ્ત થાય છે. બીજા નંબરનો યજ્ઞ આપણે વાત કરીએ એ પણ લક્ષ્મી યજ્ઞ છે, જેની અંદર કમલના પુષ્પ દ્વારા, બરાબર છે, કમલના પુષ્પનો હોમ કરી શકાય છે. મધ દ્વારા, મધ અને કમલનું પુષ્પ એ બંને મિક્સ કરી જો યજ્ઞ કુંડમાં આહુતિ આપવામાં આવે, એ પણ શ્રી સુક્તમ સ્તોત્ર દ્વારા આહુતિ આપવામાં આવે, એ પણ અતિ ઉત્તમ માનવામાં આવે છે. આ બીજા પ્રકારનો યજ્ઞ થયો જેમાં 1008 આહુતિ આપણે પ્રદાન કરી શકીએ છીએ. એમાં પૂજાનો જે ક્રમ છે એમાં લક્ષ્મી, ગણેશ, મધ્યપીઠની સાથે યોગીની અને ભૈરવની સ્થાપના આપણે કરતા હોઈએ છીએ. જેને નવચંડી યજ્ઞ જે કરીએ છીએ એવી જ રીતે આ મોટો મહાલક્ષ્મી યજ્ઞ પણ આપણે કરી શકીએ છીએ. ચોક્કસ ધનતેરસના દિવસે ધન યજ્ઞ અને લક્ષ્મી યજ્ઞ ચોક્કસ કરવો જોઈએ. આ યજ્ઞ કરવાથી આપણા જીવનમાં ખૂબ લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે અને યજ્ઞાત ભવતિ પર્જન્ય, યજ્ઞ કરવાથી ભગવાન પરમાત્મા આપણા ઉપર પ્રસન્ન થાય છે અને લક્ષ્મીજી પણ અવશ્ય પ્રસન્ન થાય છે. જય મહાલક્ષ્મી. જી જી, ચેતનભાઈ તમે અહીંયા ઉપસ્થિત રહ્યા, દર્શક મિત્રોને જે ધનતેરસની વિશેષ માહિતી અને માર્ગદર્શન આપી તે માટે આપનો આભાર. ધન્યવાદ. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આજનો આ પર્વ છે ધનતેરસનો પર્વ. ભગવાન ધન્વંતરી અને માતા લક્ષ્મીની પૂજા આરાધના કરવાનો પર્વ છે અને તમે પણ તેમની પૂજા આરાધના કરીને સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ કરી શકો છો. આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.